ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે, તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ પણ જોવા મળી રહ્યું છે. વાત એમ છે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VH વણઝારા સહિત તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું. દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતાવાદી અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે. માર્ગદર્શન આપેલું છે કે ક્યારે પણ કોઈ હોય પ્રસંગ તો એવા જગ્યાની મુલાકાત લો જ્યાં માનવીય કાર્યો થતા હોય, સેવાકીય કાર્યો થતા હોય. તે અનુસંધાને અમે આજે મુલાકાત લીધી છે. અમે તમામની વિઝિટ કરી, તમામના હાલચાલ પૂછ્યા, તમામને મુલાકાત આપી છે અને અમારાથી જે પણ થતું તે રીતે સેવાકીય કાર્ય કરી અને અહીંયા મુલાકાત લીધેલી છે. અને ખૂબ સારું અહીંયા સેવાકીય કાર્ય થાય છે અને જોઈને અંદરથી પણ એક આપણને એમ થાય કે ભાઈ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. ખરેખર એટલો બધો આનંદ થયો ને આવી ધમધમતી ગરમીમાં આજે જ્યારે એમના હાથે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો તેનો આનંદ જ એક અલગ અનોરો હતો. ને અમે પણ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે એ લોકો આવા લોકો સાથે આવીને બેઠા, એમની સાથે વાતચીત કરી અને એમનો આનંદ થયો. એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસનો એમનો આભાર માનીએ છીએ.